હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. હા મીંગ નેમ 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 જોવો તમે અમે ક્યાં આવી ગયા છીએ. અમે આવી ગયા છીએ બોટનિકલ ગાર્ડનમાં બચ્ચાઓને લઈને. ડિંગ 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 ડિંગ. આને તો એવું જ લાગે છે કે એરોપ્લેનમાં બેઠો હોય. હું કર્યા જ રાખે, હું કર્યા જ રાખે છે. મસ્ત એને મજા આવી ગઈ છે. જો 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 કેવી સરસ મજા આવી ગઈ. તો મમ્મી આપણે શું કરશું હવે, એવું સવાલ કરે છે મને. મેં કીધું પહેલાં આ બધું બતાવી તો દઈએ આપણે બધાને કે આપણે ક્યાં આવ્યા છીએ ફરવા માટે. તો અમે ફરવા માટે જે આવ્યા છીએ તમને જગ્યા બતાવી, તમે કહેજો કેવી લાગી. આ જો કે ઉપર ચડાવી દો, ઉપર ટ્રેન થોડી ઉપર ચડે, બમ્પ ન આવે આમાં, કાંઈ બમ્પ આવે ટ્રેનના પાટામાં? આવા સર્કસમાં મજા આવે એવું કહેવાનું. આ તો બમ્પની વાતો કરે કે ઉપર કેમ ચડી જાય. અંધારામાં મસ્ત નાઇટના અમે ગયા હતા તો બહુ મજા આવી ગઈ હતી. તો લાઇટું છે નહીં તો બાઈ એમ કહે છે મેં કીધું થોડો ડાન્સ કરી લેવી. આજ કી રાત મજા આવી ગઈ એને ડાન્સ કરવાની. ધ્યાન નહીં દીધું, બહુ શરમાય છે. બાપરે બાપ, એટલું બધું શરમાવાનું ન હોય અગુ, એટલું બધું હોય. જો અમે ટનલમાં આવી ગયા ને તો બધાએ ચીસો પાડી, પણ ત્યાં લાઇટ હતી એટલે કાંઈ ડર લાગ્યો નહીં. હવે શું કહે છે મમ્મી, સર્કસમાં બેઠાડો, સર્કસમાં બેઠાડી દઈએ ભાઈને. કંઈ ના તો પડાશે નહીં. તું પહેલાં કયા સર્કસમાં બેઠશું એ વિચાર કરતા હતા. તા તો ભક્તિ ને ધ્યાન બે ચડી ગયા એરોપ્લેનમાં. એરોપ્લેનમાં ચડીને ઊંચે ઊંચે ઉડવા મળ્યા. તો મેં યુગને કીધું તારે બેસવું જ હતું કે ના મમ્મી હવે એમાં કોણ બેસે, થાકી ગયા બેસી બેસીને. તો આમાં એ ભલે બેસતા જે ન બેઠા હોય. તો મેં કીધું ઓકે, તો ચાલો આપણે બીજી નેક્સ્ટ રાઈડ કરીએ. નેક્સ્ટ રાઈડમાં મજા આવી ગઈ હતી અમને લોકોને. અને હવે અમારે ભાઈને નીચે ઉતારવાનો વારો આવી ગયો છે. ભાઈ નીચે ઉતરી જ રહ્યા છે. એરોપ્લેન ધીમે ધીમે નીચે આવે છે. પછી મેં કીધું હવે એની એન્ટ્રી ઉતરે ને ત્યારે કરાવું કેવી પડે છે એની એન્ટ્રી. મેમ જોઈ લીધું, જો કેવી એન્ટ્રી પડે. આ ભાઈ આવ્યા મારા હાવજ. પહેલાં તો ભક્તિબેન ઉતરી ગયા છે અને પછી ભાઈને ઉતારે છે. અને ભાઈ આવીને સીધું કે મમ્મી હવે બીજી રાઈડ. હવે બીજી રાઈડમાં નથી જાવું, ઘર ભેગા થાવ ને. તોય માને તો નહીં જ કરાવી. પછી અને યુગભાઈ આવી ગયા ગેમમાં રમવા માટે. ધા 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 ગનથી ગોળીઓ ચલાવે છે. પછી ભક્તિબેન તો કંઈ લીધું બધું, એ શું કર્યું કંઈ ખબર ન પડે ને. હા કે લકડી કે કાઠીમાં બેસવું, તો લકડી કે કાઠીમાં બેઠાડ્યો. અને પછી ત્યાંથી બેનને ત્રણેયને ભેગા કરીને નાખી દીધા ગાડીમાં કે ચલાવો હવે ગાડી. આ તમારે જેમ ચલાવ્યું એમ તમે ચલાવો. ગાડી ચલાવીને હવે અમને બધાને લાગી ગઈ ભૂખ. તો અમે હોટલમાં જમવા આવી ગયા ને જમીને અમે થઈ ગયા પેટના પટારા જેવા. પછી તો શું ખાધું પીધું ને રાસ કર્યું ને વાર્તા થઈ ગઈ પૂરી. બસ એટલી જ હતું. કેવું લાગ્યું એવું જણાવજો ને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.